હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મોઢામાં મૂકતા જ પીગળી જાય અને દાંત વગરના વડીલો ખાઈ શકે એટલી પોચી મહુડી જેવી સુખડીની રેસિપી. તમને જોતાં જ ખબર પડશે એકદમ સરસ સુપર સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ છે. તો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો શરૂ કરીએ સુખડી બનાવવાનું. સુખડી બનાવવા માટે સૌ પહેલાં આપણે પરફેક્ટ માપ જોઈ લેશું. આ રીતે મેં પોણી વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે. તેમાં 3 ચમચી જેટલો આપણે ભાખરીનો કરકરો લોટ ઉમેરીશું. તમારી પાસે કરકરો લોટ ન હોય તો તમે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. 1 વાટકી લોટની સામે એ જ વાટકીના માપથી 1 વાટકી આપણે ઘી લેશું અને એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે ગોળ લેશું. તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે પોણી વાટકી ગોળ પણ લઈ શકો છો. સૌ પહેલાં ગેસ ઉપર એક પેનને રાખી દેશું અને તેમાં આપણે માપેલું ઘી લઈ લેશું. 1 ચમચી જેટલું ઘી આપણે બાકી રાખી દેશું અને ઘીને ગરમ થવા માટે રાખી દેશું. એકદમ સરસ ઘી બધું ઓગળી જાય ત્યાર પછી આપણે જે માપીને રાખેલો લોટ છે તેને ઉમેરી દેશું. ચમચાથી મિક્સ કરી લેશું. ધીમા તાપ ઉપર લોટને શેકીને તૈયાર કરવાનો છે. તો ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે. તો તમે જોઈ શકશો ઘી અને લોટ બંને એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો જરૂર જણાય તો આપણે પાછળથી જે 1 થી 1.5 ચમચી જેટલું ઘી બાકી રાખેલું હતું તેને ઉમેરીશું. શરૂઆતમાં આપણે લોટને ધીમા તાપ ઉપર જ શેકવાનું છે. જેટલો તમે ધીમા તાપ ઉપર લોટ શેકશો એટલી જ સુખડી સોફ્ટ બનીને તૈયાર થશે. લોટને શેકાતા 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. જેમ જેમ આપણો લોટ શેકાશે તેમ તેમ લોટ ઢીલો થતો જશે અને ફૂલીને એકદમ સરસ હળવો થઈ જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. લોટને શેકાતા 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આ સમયે આપણે જે ઘી 1 ચમચી જેટલું બાકી રાખેલું હતું તેમાંથી થોડું એવું ઘી ઉમેરી દેશું. તો ફરી પાછું મેં અડધી ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. આ રીતે ઘીની જરૂર જણાય તો જ ઘી ઉમેરવાનું. લોટ જો એકદમ સરસ ઢીલો થઈ જાય તો ઘી ઉમેરવાની જરૂર નથી. મારે અહીં લોટ ઢીલો નહોતો થયો તે માટે મેં અડધી ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. તો તમે જોઈ શકશો અડધી ચમચી ઘી ઉમેરવાથી લોટ એકદમ સરસ આ રીતે ઢીલો થઈ ગયો છે. આ રીતનો લોટ ઢીલો થઈ જાય એટલું આપણે ઘી ઉમેરવાનું છે. ફરી પાછું 2 થી 3 મિનિટ સુધી તેને શેકી લેશું. લોટ આપણો એકદમ સરસ જાળીદાર શેકાઈને તૈયાર થાય ત્યાં સુધી શેકવાનો છે અને તેનો કલર એકદમ સરસ બદામી કલર જેવો થઈ જાય ત્યાં સુધી શેકીશું. તો ફરી પાછું 2 થી 3 મિનિટ સુધી હાથને બંધ રાખ્યા વગર ધીમા તાપ ઉપર લોટને આ જ રીતે શેકતું રહેવાનું છે. હવે લોટની શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. લોટને હું તમને ઝૂમ કરીને પણ બતાવીશ. તો લોટ આપણો પહેલાં કરતાં એકદમ સરસ હળવો થઈ ગયો છે અને ફૂલી ગયો છે. તમે જોઈ શકશો ચમચીમાં લઈને બતાવું તો આ રીતે લોટ એકદમ સરસ ફૂલી ગયો છે અને એકદમ સરસ બદામી કલર લોટમાં આવી ગયો છે. હવે તેમાં આપણે થોડોક કાજુ બદામનો ભૂકો ઉમેરીશું. 1 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. કાજુ બદામનો ભૂકો કરીને ઉમેરવાથી બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો આરામથી ખાઈ લેશે અને વડીલો પણ આ સુખડી ખાઈ શકશે. બધી વસ્તુને ચમચીથી મિક્સ કરી લેશું અને ગેસને હજી પણ મેં ધીમો જ રાખેલો છે. આ સમયે આપણે ગેસને ધીમો જ રાખવાનો છે. લોટ આપણો બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ગોળ માપીને રાખેલો છે તેને ઉમેરી દેશું. તો અહીં મેં અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે. તમારા ઘરમાં જો વધારે ગળ્યું પસંદ કરતા હોય તો તમે વધારે ગોળ પણ ઉમેરી શકો છો. મેં 1 વાટકી લોટની સામે 1 વાટકી ઘી અને અડધી વાટકી ગોળનું માપ રાખેલું છે. આ માપથી સુખડી બનાવશો તો સુખડી પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણે ગોળને ઉમેરી દેશું અને ચમચાથી તેને હલાવી લેશું. તો જરૂર જણાય તો ગેસને બંધ કરી દેવાનો. ગરમ ગરમ લોટમાં જ આપણો ગોળ તરત જ ઓગળી જશે. આ સમયે મેં ગેસને બંધ કરી દીધો છે. જો ગોળ ના ઓગળે તો જ આપણે ગેસને ચાલુ કરવાનો છે. તો 1 મિનિટ સુધી મેં આ રીતે ગોળને મિક્સ કરી લીધો છે અને ત્યાર પછી ફરી પાછો ધીમા તાપ ઉપર 1 મિનિટ સુધી આપણે તેને થવા દેશું. તો હવે મેં ગેસને ફરી પાછું ચાલુ કરી લીધો છે. હવે અડધી ચમચી જે ઘી બાકી રાખેલું હતું તેને ઉમેરી દેશું અને ધીમા તાપ ઉપર બધી વસ્તુને હલાવી લેશું જેથી કરીને ગોળ આપણો એકદમ સરસ મિક્સ થઈ જશે. ત્યાર પછી 1 ચમચી જેટલું દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરવાથી આપણી સુખડી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. હવે તૈયાર કરેલા આ મિશ્રણ તરત જ આપણે ગરમ ગરમ ઘી લગાવેલી થાળીમાં ઉમેરી દેવાનું છે. તો આ કામ આપણે ફટાફટ કરવાનું છે નહીંતર આપણી સુખડી તરત જ જામી જશે. તો ઘી લગાવેલી થાળીમાં બધું મિશ્રણ આ રીતે ઉમેરી દેશું. ચમચાની મદદથી પ્રેસ કરી અને તેને થાળીમાં પાથરી લેશું. તમારે જેવા પણ નાના મોટા પીસ કરવા હોય એ રીતે સુખડીના મિશ્રણને પાથરી લેવાનું. મેં આ રીતે અડધી થાળીમાં સુખડીના મિશ્રણને પાથરેલું છે
જેથી કરી અને સુખડીના પીસ થોડા મોટા નીકળે. તમારે પાતળી સુખડી બનાવવી હોય તો આખી થાળીમાં પણ તમે પાથરી શકો છો. ચમચીથી તેને આ રીતે એકદમ સરસ લીસું કરી લેશું. ત્યાર પછી આપણે તેની ઉપર થોડું એવું સૂકા કોપરાને છીણથી ગાર્નિશિંગ કરશું. તમને ખસખસ પસંદ હોય તો તમે ખસખસથી પણ કરી શકો છો. ચપટી એવા બદામના ભૂકાથી પણ આપણે ગાર્નિશિંગ કરીશું, જેથી કરી અને સુખડીનો દેખાવ ખૂબ જ સરસ આવશે. અને ચમચીથી ફરી પાછું આપણે હળવા હાથે તેને પ્રેસ કરી લેશું. ગરમ ગરમ ઘીમાં બદામ અને ટોપરાનું છીણ એકદમ સરસ ચોંટી જશે. હવે આ સુખડીને એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. ગરમ ગરમ સુખડીને નહીં કાઢવાની, નહીંતર ભૂકો થઈ જશે. તો 15 થી 20 મિનિટ સુધી પંખા નીચે આપણે તેને ઠંડી કરી લીધી છે. સુખડી આપણી થોડી ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે ચાકુની મદદથી તેમાં કટ લગાવી લેશું. એકદમ ઠંડી નથી થવા દેવાની, નહીંતર પછી તેમાં કટ નહીં લાગે. તો તમે જોઈ શકશો મેં તવીથાની મદદથી આ રીતે કટ લગાવેલા છે. એકદમ સરસ સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ છે. આપણે કટ લગાવીએ છીએ તો જોતાં જ ખબર પડે છે કે એકદમ સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ છે. આ રીતે સુખડી બનાવશો ને તો દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી સોફ્ટ બનીને તૈયાર થશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે સુખડી આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તવીથાની મદદથી તેને કાઢી લેશી. સૌથી પહેલાં આ રીતે ચારેય સાઈડ છોડાવી લેવાની, જેથી કરી અને સુખડી આપણી તૂટે નહીં. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારી આજની આ સુખડીની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.